જીસેટ પેપર 2 એજ્યુકેશનના ક્વેશ્ચન પેપર્સ આપણે સોલ્વ કરીએ છીએ. આપણું ડિસેમ્બર 2021નું પેપર આખું કમ્પ્લીટ થયું છે. વચ્ચે જે 10 ક્વેશ્ચન જે સ્કીપ થઈ ગયા હતા, ક્વેશ્ચન નંબર 21 થી 30, એ આજે હું કમ્પ્લીટ કરાવી દઈશ. તો આજના વિડીયો સાથે તમને આ ચેનલ પર એના પ્લેલિસ્ટ પર તમે જઈને જોશો તો પેપર 2 એજ્યુકેશનના 21, 22 અને 23 આ ત્રણેય યરના ક્વેશ્ચન પેપર વિથ ડિટેલ ડિસ્કશન તમને સોલ્વ કરેલા જોવા મળશે. તેનાથી તમે તૈયારી વધારે સ્ટ્રોંગ કરી શકો છો. રાઈટ, આજે જે 10 ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 21 શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ ઇન રિલેશન ટુ સ્પેશિયલ સ્કૂલ. સ્પેશિયલ સ્કૂલની વાત કરી છે. વિશિષ્ટ શાળાના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે એ એમણે કહેલું છે. ઓપ્શન્સ જોઈ લઈએ. પહેલો ઓપ્શન શું કહે છે? સ્પેશિયલ ચિલ્ડ્રન હેવ ટુ બી એડજસ્ટ વિથ સ્કૂલ એન્વાયરમેન્ટ. વિશિષ્ટ બાળકોએ શાળાના વાતાવરણ સાથે અનુકૂલિત થવું પડે છે નહીં. જો સ્પેશિયલ ચિલ્ડ્રન માટે સ્પેશિયલ સ્કૂલ તો ઓલરેડી છે, બરોબર છે. તેની જે પણ ડિસેબિલિટી, જે રીતે એ લોકો ફિઝિકલી ચેલેન્જ હશે એ રીતે સ્કૂલને કન્વર્ટ કરવામાં આવી હશે. તો અહીંયા એ લોકોને એડજસ્ટ થવાની કોઈ જરૂર નથી હોતી, બરોબર છે. બાળકોને એને અનુકૂલિત થવાની જરૂર નથી. એ લોકો માટે એ રીતે બધી સ્પેશિયલ એની અકોર્ડિંગ ટુ ધેર નીડ્સ એ દરેક સગવડો હશે. રાઈટ, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. સેકન્ડ છે, નોર્મલ સ્ટુડન્ટ્સ આર ઓલ્સો ટોટ ફોર સમટાઇમ્સ ઇન સ્પેશિયલ સ્કૂલ. નહીં, નોર્મલ સ્ટુડન્ટ્સને સ્પેશિયલ સ્કૂલમાં શીખવાડવામાં આવતું નથી. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. કે સ્પેશિયલ સ્કૂલ મીન્સ કે જે બાળકોને કંઈ પણ ડિસેબિલિટી હોય તો એના અકોર્ડિંગલી એક સ્કૂલ તૈયાર કરવામાં આવે તેને સ્પેશિયલ સ્કૂલ કહેવાય. ઓકે, 3 ટાઈપની સ્કૂલ હોય છે. એક હોય છે મેઇન સ્ટ્રીમ સ્કૂલ. ઓકે, બરાબર છે. એમાં બધા જ બાળકો નોર્મલ જે વસ્તુ હોય છે એ પ્રમાણે હોય છે. ઓકે, જે નોર્મલ ચાઇલ્ડ માટે હોય છે. આ સ્પેશિયલ સ્કૂલ હોય છે. સ્પેસિફિકલી તમે જો જુઓ તો કોઈ ફિઝિકલ એડિશનલ નીડ હોય, બરાબર છે. ડિસ્લેક્સિયા માટે હોય, કદાચ તો તમે ફિઝિકલી કોઈને પગમાં કંઈ ખોડખાપણ હોય, કોઈ કોગ્નિટિવ ચેલેન્જ હોય, તો એની માટે જો કોઈ અલગ સ્કૂલ હોય તો દેટ ઇઝ નોન એઝ સ્પેશિયલ સ્કૂલ. રાઈટ, આ મેઇન સ્ટ્રીમ, આ છે સ્પેશિયલ સ્કૂલ. ને એના પછી જે આવે છે દેટ ઇઝ ઇન્ક્લુઝિવ. ઓકે, આ જે છે સમાવેશિત સ્કૂલ, આ સ્પેશિયલ સ્કૂલ હોય છે. ને આ જે રેગ્યુલર આપણે સ્કૂલ હોય છે. ઇન્ક્લુઝિવ સ્કૂલમાં શું હશે કે ફિઝિકલી જે ચેલેન્જ હશે બાળકો એ લોકો પણ હશે, અને મેઇન સ્ટ્રીમ જે નોર્મલ બાળકો હશે એનું પણ એટલે આમાં બધાનું ઇન્ક્લુઝન એ ટાઈપને. અત્યારે જે ક્વેશ્ચન પૂછેલો છે એ આપણે માટે જે આ લોકોની ખાસ સ્કૂલ હોય છે, બરાબર છે. વિશિષ્ટ શાળા જેને આપણે કહીએ છીએ. ઓકે, આ જે છે એ વિશિષ્ટ શાળાની વાત છે. અને આ જે છે મેઇન સ્ટ્રીમ સ્કૂલ, રેગ્યુલર સ્કૂલ જે નોર્મલ સ્કૂલ હોય છે એની માટે છે. રાઈટ, તો અત્યારે આપણે વિશિષ્ટ શાળાની વાત કરી છે. તો સામાન્ય બાળકોને થોડો સમય માટે વિશિષ્ટ શાળામાં શિક્ષણ આપવામાં આવે છે તો એ વસ્તુ ખોટી છે, એ નહીં આવે. ના, મૂવિંગ ટુવર્ડ્સ ઓપ્શન સી, ટીચર્સ આર નોટ ગિવન સ્પેશિયલ ટ્રેનિંગ ટુ ટીચ સ્પેશિયલ ચિલ્ડ્રન. વિશિષ્ટ બાળકોને શિક્ષણ આપવા માટે શિક્ષકોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવતી નથી. આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. એની માટે સ્પેશિયલ કોર્सेस ચાલુ હોય છે. ઓકે, સ્પેશિયલ બાળકોને કઈ રીતે ભણાવવા, એ લોકો જોડે કઈ રીતે ડીલ કરવું તો ટીચર્સ માટે, તો આ વસ્તુ ખોટી છે. એ લોકો માટે સ્પેશિયલ કોર્सेस ઓલરેડી અવેલેબલ છે. રાઈટ, તો આ પણ નહીં આવે. હવે ઓફકોર્સ 3 નહીં આવે, ચોથું આવી જ જશે. બટ જોઈ લઈએ શું છે ચોથું ઓપ્શન. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી ફોર ચિલ્ડ્રન ઓફ સ્પેશિયલ સ્કૂલ. નોટ મેન્ડેટરી એટલે કમ્પલસરી નથી. ઓકે, that they study in mainstream school for some days. એટલે જે આ વિશિષ્ટ શાળાના બાળકો છે એ લોકોને મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં ભણવું, ઓકે, થોડા દિવસો માટે, એવું કંઈ ખાસ ફરજિયાત હોતું નથી. વિશિષ્ટ શાળાના બાળકોને થોડા દિવસ માટે મુખ્ય પ્રવાહની શાળામાં અભ્યાસ કરવું એ ફરજિયાત હોતું નથી. એબ્સોલ્યુટલી કરેક્ટ. ઓકે, આ વસ્તુ અહીંયા એનો આન્સર થશે. તો અહીંયા જો સાચો આન્સર થશે ક્વેશ્ચનનો, દેટ ઇઝ ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 22 જોઈએ. આખું યુનિટ, આજે સ્પેસિફિકલી 10 ક્વેશ્ચન રહી ગયા હતા. લખી દરેકે દરેક ક્વેશ્ચન તમારું એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એક યુનિટ છે એના રિલેટેડ ક્વેશ્ચન છે. તમારું આની જોડે આખું યુનિટ થઈ જશે રિવાઇઝ. ઓકે, which are the ways of curricular adaptation in context of inclusive education. રાઈટ, હમણાં આપણે 3 સ્કૂલની વાત કરી, મેઇન સ્ટ્રીમ, સ્પેશિયલ અને ઇન્ક્લુઝિવ. તો ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશક શિક્ષણની વાત કરી છે. સમાવેશક શિક્ષણના સંદર્ભમાં અભ્યાસક્રમના અનુકૂલનની રીતો કઈ કઈ છે? ઓપ્શન એ છે એસિમિલેશન એન્ડ મોડિફિકેશન એટલે કે પરિપાચન અને પરિવર્તન. ઓપ્શન બી શું કહે છે? મોડિફિકેશન એન્ડ
અકોમોડેશન એટલે કે પરિવર્તન અને તદયોગ્યતા સ્થાપન. ઓપ્શન સી છે ઓનલી મોડિફિકેશન એટલે કે ફક્ત પરિવર્તન, અને ઓપ્શન ડી શું છે ધેટ ઇઝ અસિમિલેશન એન્ડ અકોમોડેશન એટલે કે પરિપાચન અને તદયોગ્યતા સ્થાપન. ઓકે, હવે જો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની બાબતમાં આપણે જો વાત કરીએ ધેટ ઇઝ કે આમાં જે ચેલેન્જ બાળકો હશે બરાબર છે એ પણ એમાં હશે ને નોર્મલ બાળકો પણ એ સ્કૂલમાં હશે. ધેટ ઇઝ આપણે બધાનું ઇન્ક્લુઝન કરીએ છીએ, બધાને આપણે સમાવેશ કરીએ છીએ એટલે જેને સમાવેશક શિક્ષણ કહેવાય. એગ્રી? ઓકે, એની જો મુખ્ય બે રીતની વાત કરીએ અભ્યાસક્રમ અનુકૂલનની, એક તો છે મોડિફિકેશન અને બીજું છે અકોમોડેશન, પરિવર્તન અને તદયોગ્યતા સ્થાપન. મોડિફિકેશન કઈ રીતે? જુઓ, સિલેબસ હશે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન છે એટલે બધી ટાઈપના બાળકો એક જ સ્કૂલમાં, એક જ વર્ગખંડની જો આપણે વાત કરીએ સ્પેસિફિકલી એક તો બરાબર છે, એક જ ક્લાસમાં એ હશે. ઓકે, સપોઝ કોઈ પણ સ્ટાન્ડર્ડની વાત કરો તમે તો એનો જે સિલેબસ હશે, એનું કોન્ટેન્ટ છે એ તો સેમ જ રહેશે. તો હવે ટીચરે શું કરવું બરાબર છે, જે રેગ્યુલર સ્ટુડન્ટ જોડે તમે બીજા બાળકોને જે સ્પેશિયલી જે ફિઝિકલી ચેલેન્જ હોય છે, મેન્ટલી ચેલેન્જ હોય એ લોકોને તમે એ લોકો જોડે ઇન્ક્લુડ કરો છો, તો ટીચરે કઈ રીતે મોડિફિકેશન લઈ આવવું, તો એના કોન્ટેન્ટમાં મોડિફિકેશન લઈ આવો. હવે કોન્ટેન્ટ તમે ચેન્જ તો નહીં કરી શકો બીકોઝ ઇટ ઇઝ ઇન્ક્લુઝિવ સ્કૂલ, સમાવેશક છે, તો એ વસ્તુ તો તમે એને સ્પેશિયલી ટ્રીટ નહીં કરી શકો. તો શું કરશો? હવે જે બાળકોને તમે અસાઇનમેન્ટ આપશો બરાબર છે, તમે અલગ અલગ ટાઈપના અસાઇનમેન્ટ્સ આપો બરાબર છે, તમે સમજાવશો બાળકોને, જે કોન્ટેન્ટ મળશે બંને માટે સેમ રહેશે. બટ જ્યારે અસાઇનમેન્ટ એક્સરસાઇઝ આપશો જે બાળકોને, ત્યારે જે નોર્મલ બાળકો કરતા જે ફિઝિકલી ચેલેન્જ બાળકો હશે બરાબર છે, એને અસાઇનમેન્ટ કમ્પેરેટિવલી મોડરેટ ટાઈપના આપશો બરાબર. સપોઝ કોઈ કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ છે કોઈક બાળકને, કોઈક મંદબુદ્ધિનું બાળક છે, તો એના અસાઇનમેન્ટ એ પ્રકારના હશે. તો એઝ અ ટીચર યુ હેવ ટુ મોડિફાઈ ધ થિંગ્સ. ઓકે, તમારે એ વસ્તુમાં એ રીતે પરિવર્તન લઈ આવવું પડશે બીકોઝ કોન્ટેન્ટ તમે ચેન્જ નહીં કરી શકો, રાઈટ? એના અસાઇનમેન્ટમાં તમે મોડિફિકેશન લઈ આવો. અને એના પછી છે અકોમોડેશન એટલે કે તદયોગ્યતા સ્થાપન બરાબર છે. હવે એ લોકોને ઇન્ક્લુઝિવ સ્કૂલમાં એને અકોમોડેટ કરવા માટે શું કરશો તમે? એના એન્વાયરમેન્ટમાં, ઓકે, એનો એન્વાયરમેન્ટમાં થોડો ઘણો તમે ચેન્જ લઈ આવશો, અલ્ટરેશન. વાતાવરણમાં થોડું અલ્ટરેશન લઈ આવશો. ધેટ મીન્સ કે વસ્તુઓ તમે એ રીતે શીખવાડશો બરોબર છે. બટ જો બાળકોને કદાચ ડિસ્લેક્સિયા હોય તો એને શું કરશો તમે? એને કમ્પ્યુટર ટેક્સ્ટ ટુ સ્પીચ બરાબર છે, કમ્પ્યુટર ટેક્સ્ટ ટુ સ્પીચ આપશો એટલે એ લોકો જે વાંચવામાં કદાચ થોડી ઘણી તકલીફ પડતી હોય, ઓકે, તો એવા વિઝ્યુઅલી જે લોકો ચેલેન્જ હોય એ લોકો માટે તમે મોટા ફોન્ટ હોય એ ટાઈપની બુક્સ, એ ટાઈપના અસાઇનમેન્ટ્સ તમે એ લોકો માટે લઈ આવશો. તો એ લોકોનું શું થશે? તમે રેગ્યુલર બાળકો જે છે, રેગ્યુલર સ્ટુડન્ટ્સ જે છે એ લોકો જોડે તમે એ લોકોને અકોમોડેટ કરી શકો. દેટ ઇઝ એ લોકોનું તદ યોગ્યતા સ્થાપન કરી શકશો બરાબર છે. એટલે અલ્ટરેશન લઈ આવશો. વસ્તુ એટલી જ શીખવાડવાનું છે, કોન્ટેન્ટ એ રીતે શીખવાડવાનું છે, બટ યુ આર અલ્ટરિંગ ઇન એન્વાયરમેન્ટ. એના વાતાવરણમાં જે રીતે તમે એક નોર્મલ બાળક જે પરિસ્થિતિમાં શીખશે, મે બી કદાચ કોઈકને ડિસ્લેક્સિયા હશે બરાબર છે, કોઈકને વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હશે, રાઈટ, કોઈકને કોગ્નિટિવમાં એ બધી રીતે તકલીફ હશે, તો તમે એની માટે આ પ્રકારનું અલ્ટરેશન લઈ આવશો. તો અહીંયા જે સાચો આન્સર થશે અભ્યાસક્રમ અનુકૂલનની રીત કઈ થશે? પરિવર્તન અને તદયોગ્યતા સ્થાપન. હવે પરિવર્તન મેં તમને એ રીતે જ આગળ સમજાવ્યું કે તમે સિલેબસમાં કંઈ પરિવર્તન નહીં લઈ આવી શકો, બટ તમે એને બીજી રીતે અસાઇનમેન્ટ્સમાં એ રીતે તમે ચેન્જીસ લઈ આવશો તો એ લોકો એમાં ઇન્ક્લુડ થઈ શકે, રાઈટ? તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, મોડિફિકેશન એન્ડ અકોમોડેશન. નાઉ ક્વેશ્ચન નંબર 23. Which of the following is false in context of inclusive education? સમાવેશક શિક્ષણના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે એ તમારે જોવાનું છે, રાઈટ? એટલે કે એક સ્ટેટમેન્ટ ખોટું હશે, બાકી 3 સાચા હશે. પહેલો ઓપ્શન છે પેરેન્ટ્સ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ આર ગિવન સ્પેશિયલ ટ્રેનિંગ ટુ ડીલ વિથ ધેર ચિલ્ડ્રન. ઓકે, તમામ વિદ્યાર્થીઓના વાલીઓને તેમના બાળકો સાથે વ્યવહાર કરવા માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. નહીં, કોઈ દિવસ પેરેન્ટ્સને આપણે તાલીમ નથી આપી. યસ, ટીચર્સને તમે તાલીમ આપો છો, બટ પેરેન્ટ્સને આપણે તાલીમ આપતા નથી, રાઈટ? એટલે અહીંયાથી જ આપણને આન્સર મળી ગયો. સ્ટીલ આપણે બી, સી અને ડી ઓપ્શન જોઈ લઈએ એટલે આપણને 3 સ્ટેટમેન્ટ સાચા મળશે. આની સાથે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનને લગતા એ પણ આપણે વાંચી લઈએ. સ્લો લર્નર્સ ઓલ્સો ગિવન એડમિશન ટુ ઇન્ક્લુઝિવ સ્કૂલ, રાઈટ? તો એ વસ્તુ સાચી છે બીકોઝ ઇન્ક્લુઝિવ તમે બધાનો સમાવેશ કરો છો, બધાનું ઇન્ક્લુઝન કરો છો એટલે એમાં બધી ટાઈપના બાળકો હશે, સ્લો લર્નર્સ પણ હશે, રાઈટ? તો
મંદ ગતિના અધ્યતાને તમે સમાવેશક શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. ઓકે રાઈટ. આપણને આન્સર તો અહીંયા મળી જ ગયો છે. ઓપ્શન એ આવશે. Now moving towards C. Cooperative learning strategies adopted in inclusive education. Inclusive education બધી ટાઈપના બાળકો હશે તો તમે શું કરશો? કોઓપરેટિવ એજ્યુકેશન, બધા સાથે મળીને શીખશે. બરાબર. કદાચ કોઈ એક ફાસ્ટ લર્નર હશે તે સ્લો લર્નરને શીખવાડશે, બીજી કોઈ રીતે હશે તો તમે બધા શું કરશો? બાળકો કોઓપરેટિવ લર્નિંગ એટલે એકબીજા સાથે શું કહેવાય સહકારી અધ્યયન એના દ્વારા તમે બાળકોને શીખવાડશો તો આ વસ્તુ પણ સાચી છે. રાઈટ. વસ્તુઓ સાથે મળીને એ લોકો કરશે, એકબીજાને હેલ્પ કરતા હોય એ રીતે જ વસ્તુઓ થશે. રાઈટ. ઓપ્શન નંબર ડી છે સ્પેશિયલ ચિલ્ડ્રન સ્ટડી ઇન મેઇન સ્ટ્રીમ સ્કૂલ. વિશિષ્ટ બાળકોને મુખ્ય શાળામાં અભ્યાસ કરે છે. તો યસ, એ પણ વસ્તુ એ લોકોને આ વસ્તુનું પણ પ્રોવિઝન છે. રાઈટ. સ્પેશિયલ ચિલ્ડ્રનને તમે મેઇન સ્ટ્રીમ શાળામાં અભ્યાસ કરાવી શકો છો. તો અહીંયા જે ખોટું છે દેટ ઇઝ ઓપ્શન એ. ઓકે right. Now question number 24. Which of the following is not an advantage of inclusive education? નીચેનામાંથી સમાવેશ શિક્ષણનો લાભ કયો નથી? અગેન તમને નેગેટિવમાં ક્વેશ્ચન પૂછ્યું છે એટલે 3 સ્ટેટમેન્ટ સાચા હશે, એક સ્ટેટમેન્ટ કોઈ ખોટું હશે. આપણે જોઈ લઈએ. All kinds of children are given equal opportunity in education. તમામ પ્રકારના બાળકોને શિક્ષણની સમાન તક પૂરી પાડવામાં આવે છે. એબ્સોલ્યુટલી કરેક્ટ. આ વસ્તુ તો સાચી છે એટલે આપણો આન્સરનો પાર્ટ નહીં થાય બીકોઝ આપણને આન્સરમાં નોમાં પૂછેલું છે. રાઈટ. પ્રોગ્રેસ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ ચિલ્ડ્રન ડન એટ ધ સેમ લેવલ. તમામ પ્રકારના બાળકોનો વિકાસ સમાન કક્ષાએ થાય છે. આ વસ્તુ આપણે લોજિકલી વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે નહીં આ વસ્તુ તો સાચી નથી. બધા જ પ્રકાર મતલબ અલગ અલગ ટાઈપના બાળકો હોય તો બધાનું શું કહેવાય બધાની પ્રોગ્રેસ એક જ લેવલ પર ક્યાંથી થાય? ન થાય ને, પોસિબલ જ નથી. તો આ સ્ટેટમેન્ટ ખોટું થશે. ઓપ્શન સી છે હેલ્ધી સેન્સ ઓફ સિટીઝનશિપ ઇઝ ડેવલપ અમંગ ધ સ્ટુડન્ટ્સ. ઓકે, તો આ વસ્તુ પણ સાચી છે બીકોઝ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન બધી ટાઈપના બાળકો હશે તે લોકોમાં શું થશે? હેલ્ધી સેન્સ ઓફ સિટીઝનશિપ. દેટ મીન્સ કે સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો હશે ઇન ફ્યુચર. સી, સ્કૂલ ઇઝ અ મિનિએચર ઓફ સોસાયટી. તો સ્કૂલમાં જે વસ્તુઓ ફેસ કરશે એ લોકોને પછી ફ્યુચરમાં આ વસ્તુ એ લોકોને સમાજમાં ફેસ કરવાની છે. બરાબર. આ સ્ટેટમેન્ટ કોણે? જ્હોન ડ્યુઈ કહેલું. તો એ રીતે અહીંયા શું છે? એ લોકોને હેલ્ધી સેન્સ ઓફ સિટીઝનશિપ નો એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે. કોણ? તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. રાઈટ. હવે ઓપ્શન ડી શું છે? પોઝિટિવ એટીટ્યુડ ફોર વન અનધર ઇઝ ડેવલપ્ડ અમંગ ધ સ્ટુડન્ટ. ઓકે, વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યે હકારાત્મક વલણનો વિકાસ થશે. તો આ પણ સાચું આવશે. ઓકે, તો અહીંયા જે આપણને આન્સર જે મળ્યો દેટ ઇઝ ઓપ્શન બી બીકોઝ આપણને નોટમાં પૂછેલું કયું એડવાન્ટેજ નથી. રાઈટ. તો અહીંયા સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. નંબર 25 જોઈ લઈએ. ઇન which year the Rehabilitation Council of India was set up? ભારતીય પુનર્વસન પરિષદની રચના કયા વર્ષેથી? બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, આન્સર પણ અહીંયા રહી ગયો છે. ચલો કંઈ વાંધો નહીં, બટ તમને યર યાદ રાખવાનો છે. 1992, 1995, 1993 એન્ડ 1986. ઓબ્વિયસલી આન્સર અહીંયા છે 1986માં આવશે. બરોબર છે. આ યર જે છે યાદ રાખજો, એનું એસ્ટાબ્લિશમેન્ટ મતલબ કે એની સ્થાપના થયેલી. બટ જે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ સ્ટેટ્યુટરી બોડીનો દરજ્જો ક્યારે મળ્યો? 1993માં. ઓકે, તો આ જે છે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જોડે 2 વર્ષ તમને યાદ રાખવાના છે. 86માં એનું એસ્ટાબ્લિશમેન્ટ યર છે અને 1993માં એ સ્ટેટ્યુટરી બોડી બની. રાઈટ. તો આ ક્વેશ્ચનનો આન્સર જે થશે દેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 26. In which of the following it is mentioned that by 2010 gender-based difference will be eliminated in primary education? Okay, નીચેનામાંથી શેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2010 સુધીમાં પ્રાઇમરી શિક્ષણમાં લિંગ આધારિત તફાવત દૂર કરી દેવામાં આવશે? મતલબ ગર્લ્સ કે બોયઝ એવું ક્યાંય પણ એ ટાઈપનું નહીં રહે કે ચલો બોયઝને વધારે ચાન્સીસ મળશે ગર્લ્સને ઓછા મળશે, એ ટાઈપનું નહીં. બધી જે ડિસ્પેરિટી છે એ બધી એલિમિનેટ કરી દેવામાં આવશે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, શું આવશે આન્સર? આન્સર આવશે SSA સર્વ શિક્ષા અભિયાન, જેની સ્થાપના થઈ હતી 2001-2માં. ઓકે, તો આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. કદાચ તમને આ ટાઈપનો ક્વેશ્ચન આવી જાય તો તમને એ વસ્તુ ધ્યાનમાં રહેવી જોઈએ. રાઈટ.
યસ, આન્સર છે બી. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 27. Instead of focusing on disability of disabled person, which of the following focus on the abilities and functioning of disabled person in his own environment? અક્ષમ વ્યક્તિઓની સક્ષમતાને કેન્દ્રમાં રાખવાને બદલે નીચેનામાંથી શું અક્ષમ વ્યક્તિઓના પોતાના વાતાવરણમાં તેની ક્ષમતા અને કાર્યપ્રણાલી દેટ ઇઝ ફંક્શનિંગને કેન્દ્રમાં રાખે છે. આઈ થિંક આ રિપીટેડ ક્વેશ્ચન છે, તમને આ ક્વેશ્ચન આવી ગયો છે. 2022માં કદાચ ક્વેશ્ચન પેપર જોજો, બીકોઝ ક્વેશ્ચન ઘણા બધા રિપીટ થતા હોય છે, એટલે પીવાયક્યુ કોઈ દિવસ સ્કીપ ન કરવા. ઓકે, હવે જુઓ, આમાં તમને 4 ઓપ્શન્સ આપેલા છે. આઈસીએફ, યુએનસીઆરપીડી, સી છે યુજીસી અને લાસ્ટ ઓપ્શન છે ડી ધેટ ઇઝ એમએચઆરડી. હવે આનો જે આન્સર આવશે ધેટ ઇઝ આઈસીએફ. ઓકે, એની સ્થાપના ક્યારે થયેલી એ તમારે યાદ રાખવાનું છે. 2001માં. કઈ હતી સંસ્થા? WHO એની સ્થાપના કરી. ઓકે, અને એનું ફૂલ ફોર્મ છે ધ ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન of functioning disability and health. ઓકે, ICF નું ફૂલ ફોર્મ છે આ યાદ રાખજો. ઓકે, અને ઇંગ્લિશમાં જ યાદ રાખજો, બીકોઝ ઘણી વખત ફૂલ ફોર્મ પૂછે છે ત્યારે એ લોકો વચ્ચે જ એક શબ્દમાં વેરિએશન કરી આવે છે, અને ડુ નોટ એક્સપેક્ટ એ લોકો તમને ગુજરાતીમાં આપશે. કદાચ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં લખી દેશે, બટ લખશે આ જ વસ્તુ ગુજરાતીમાં. ઓકે, એટલે આ બધી વસ્તુ ઇંગ્લિશમાં જ યાદ રાખવાની ટ્રાય રાખજો. ઓકે, આની જોડે જે આઈસીએફ જોડે જેટલી ઇન્ફોર્મેશન જરૂરી હતી મેં તમને આપી દીધી. 2001માં સ્થાપના થઈ. ઓકે, અને કોણે કરેલ? WHO. ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને. અહીંયા જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન એ. રાઈટ, નાઉ ક્વેશ્ચન નંબર 28. Whose information was recorded and maintained in Central Rehabilitation Register? શેની વાત છે? સેન્ટ્રલ રિહેબિલિટેશન રજિસ્ટરની વાત છે. ભારતીય પુનર્વસન રજિસ્ટરમાં કોની માહિતીની નોંધ કરવામાં આવે છે અને એને મેન્ટેન એટલે કે એને જાળવવામાં આવે છે? નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. ડિસેબલ સ્ટુડન્ટ, અક્ષમ વિદ્યાર્થીઓ, ટીચર્સ, શિક્ષકો, અથવા તો પ્રોફેશનલ વર્કિંગ ઇન ધ ફિલ્ડ ઓફ રિહેબિલિટેશન એન્ડ સ્પેશિયલ એજ્યુકેશન હેવિંગ ધ ક્વોલિફિકેશન ઓફ ધ સેમ. બરાબર છે? જે લોકો પુનર્વસન અને શિક્ષણના ક્ષેત્ર, વિશિષ્ટ શિક્ષણ, ઓકે, એના ક્ષેત્રમાં કામ કરતા હોય ને એની એ ટાઈપની લાયકાત, એની ક્વોલિફિકેશન પણ એ જ ફિલ્ડમાં હોય એવા વ્યવસાયીઓની નોંધ કરવામાં આવે છે. તો યસ, અહીંયા જે આન્સર આવશે દેટ ઇઝ ઓપ્શન સી. આ તમારો નેટનો ક્વેશ્ચન છે, યુજીસી નેટના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન હું તમને ફ્યુચરમાં સોલ્વ કરાવી જ દઈશ. પછી તમે રિફર કરશો તમને ખ્યાલ આવશે કે આ તમને નેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સી. Now moving towards question number 9. In which year the Right of Person with Disability Act was formed in India? નીચે ભારતમાં કયા વર્ષે વિકલાંગજનના અધિકારના અધિનિયમની રચના કરવામાં આવી? ઓકે, ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓપ્શન શું આવશે? ઓપ્શન સી 2016. ઓકે, તમને 2 થી 3 ક્વેશ્ચન તા યર બેઝ ક્વેશ્ચન મળી જ જશે. ઓકે, એટલે બધા જ આપણે એ પણ હું તમને કરાવી દઈશ. થોડોક સમય આપજો. ઓકે, બીકોઝ આપણી જો એક્ઝામ ઓગસ્ટ સપ્ટેમ્બરનો આપણે ટાર્ગેટ રાખીએ તો આપણી પાસે સમય છે. તે બધી વસ્તુઓ તમને યુનિટ વાઇઝ મેરેથોન પણ લઈ આવીશ. એક વખત છે ટાર્ગેટ કે 2018 થી 23 સુધીના દરેકે દરેક ક્વેશ્ચન પેપર્સ હું કમ્પ્લીટ કરી દઉં, પછી આપણે એ વસ્તુ પર પણ જશું. બટ યસ, બધાના યર્સ, બધાના ફૂલ ફોર્મ્સ, એસ્ટાબ્લિશમેન્ટ યર, અમુક જો બોડીઝ હોય તો સ્ટેચ્યુટરી બોડી ક્યારે બની હતી, એ દરેક વસ્તુઓ જનરલી પૂછાતી હોય છે, એટલે આ બધી વસ્તુઓ યાદ કરવી ખૂબ જ જરૂરી બને છે. તો અહીંયા જે આન્સર છે દેટ ઇઝ ઓપ્શન સી. નાઉ ક્વેશ્ચન નંબર 30. Which of the following was formed to review and modify the National Education Policy 1986? Okay, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની સમીક્ષા કરીને તેમાં સુધારો કરવા માટે નીચેનામાંથી શેની રચના કરવામાં આવી હતી? 1986 NEP 1986. એના પહેલા જે આવેલી એ પણ યાદ રાખજો, NEP 1968. આ આવી ઇન્દિરા ગાંધીના સમયમાં.
આવી રાજીવ ગાંધીના સમયમાં, અને જે લાસ્ટ હમણાં આવી એ નરેન્દ્ર મોદીના સમયમાં આવી. રાઈટ, આ 3 એજ્યુકેશન પોલિસી આવી. બટ આ જે એજ્યુકેશન પોલિસી આવી બરોબર છે, એની સમીક્ષા અને એમાં જે કંઈ મોડિફિકેશન, કોઈ સુધારો કરવો તો એની માટે જે એક પ્રોગ્રામ આવેલું, દેટ ઇઝ નોન એઝ પ્રોગ્રામ ઓફ એક્શન 1992માં આવેલું. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. રાઈટ. સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો આ ચેનલ, જે એજ્યુકેશન ફિલ્ડમાં હોય, ઇવન બીજા કોઈ ફિલ્ડમાં હોય, બિકોઝ હું પેપર 1 પણ તમને કરાવું છું. રાઈટ, પેપર 1માં તો આપણો કોર્સ ઓલરેડી આપણે 2 થી 3 યુનિટ કમ્પ્લીટ કરી લીધા છે. આખો કોર્સ તમારા એક્ઝામ પહેલાં પૂરો કરાવી દઈશ. અને યસ, એજ્યુકેશન જો તમારો સબ્જેક્ટ પેપર 2 તરીકે એજ્યુકેશન હોય તમારું, તો એજ્યુકેશનનું પણ હું દરેક વસ્તુ તમને કમ્પ્લીટ કરાવી દઈશ. સો થેન્ક યુ ગાઈઝ ફોર જોઈનિંગ. બાય બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.